મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકાના પાદડેથી સિમલિયા જતો રસ્તો બિસ્માર્ક હાલતમાં જોવા મળી રહ્યો છે, જેને લઈ વાહન ચાલકો તેમજ સ્થાનિક નાગરિકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। ત્યારે તંત્ર દ્વારા વહેલી તકે આ રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી સ્થાનિકો અને વાહન ચાલકોની ઉગ્ર માંગ ઉઠી છે। પ્રાપ્ત માહિતી અનુસાર લુણાવાડા તાલુકાના પાદેડી રામપુરથી સિમલિયા જતો માર્ગ બિસ્માર્ક બનતા અવરજવર કરનાર વાહન ચાલકો પરેશાન થયા છે, જ્યારે રોડ પર મસમોટા ખાડા પડવાને કારણે કાયમી અવરજવર કરનાર મુસાફરો માટે માથાના દુખાવારૂપ બનતા વાહન ચાલકોમાં રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। ત્યારે તાલુકાના સિમલિયા, ઘટિયાડા, સડા, નાના વડોદરા, સેમારાના મુવાડાના ગ્રામજનો માટે તેમજ મલિકપુર બજારમાં અવરજવર કરવા માટે આ એક મુખ્ય માર્ગ હોવાને કારણે આજુબાજુના ગ્રામજનો પણ ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે। ત્યારે તંત્ર દ્વારા આ રોડનું વહેલી તકે નવીનીકરણ કરવામાં આવે તેવી ઉગ્ર માંગ જોવા મળી રહી છે। પાદેડીથી સિમલિયા જતો રસ્તો બિસ્માર હાલતમાં અમારા પાદેડીથી સિમલિયા જતો એક જ રસ્તો છે અને આ રસ્તો એટલો ખરાબ હાલતમાં છે કે નાગરિકોને અવર જવરમાં ઘણી બધી તકલીફ પડે છે। તંત્રને અમારી એક અપીલ છે કે આ રસ્તો સત્વરે જલ્દીથી બનાવી અમને રસ્તાનો યોગ્ય નિકાલ કરી આપવા આપને અપીલ કરીએ છીએ। ઘણા સમયથી અમે આ વાતને ઝુંબેશમાં લીધી છે, છતાં અત્યાર સુધી અમારો રસ્તો ક્લિયર થયો નથી કે બનાવ્યો નથી। તો આપને નમ્ર અરજ છે સરકારશ્રીને કે આ રસ્તો સત્વરે બને અને નાગરિકોને હાલાકી ભોગવવી ના પડે એ માટે અમે તમને આ વિનંતી કરીએ છીએ। આપનું નામ? કાળીદાસ પટેલ, રામપુર, પાદેડી। સંદીપ દેવશ્રી સાથે CN24 ન્યૂઝ, મહીસાગર। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।